ખાતે 78મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો। 75 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્યના તત્કાલીન મંત્રી કનૈયાલાલ મુનશીએ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોનું મહત્વ સમજાવીને વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી। આ વન મહોત્સવની ઉજવણીમાં પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્ય કક્ષાના કાર્યક્રમો શરૂ કર્યા હતા। હાલ આ મહોત્સવમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી લોકો સહભાગી બની રહ્યા છે। ધાર્મિક અને પર્યટન સ્થળો પર સાંસ્કૃતિક વનો સ્થાપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી, જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે। આ કાર્યક્રમની શરૂઆત આદરણીય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત સૌએ સન્માનિત કરવા માટે તુલસીના છોડ અને સ્મૃતિચિહ્નો અર્પણ કરવામાં આવ્યા હતા। સૌ મહેમાનોએ અમર જવાનો શહીદ અલ્લારખા ઉંડરજામની પાવન ભૂમિ પર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। સાથે જ આ પ્રસંગે લોકોને વૃક્ષોના રોપા આપી ઉછેર કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત દરેક લોકો વૃક્ષ વાવી તેનું જતન કરે તે જણાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંગ, તાલુકા પંચાયતના પ્રમુખ એફાભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામંતભાઈ ચારણિયા, તાલુકા પંચાયત સદસ્ય ભાઉભાઈ ચાવડા, મુન્નાભાઈ ઉંડરજામ, સરપંચ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય સહિત મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વન વિભાગના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર અબ્દુલ ખાન, ઉના।